નમસ્તે, જય શ્રી કૃષ્ણ બધા ભાઈઓ અને બહેનોને। 2024 પરિક્રમા અમદાવાદ તો જુનાગઢ ગિરનાર રાતની બસમાં 10:30 વાગે બેઠા છીએ તો સવારે જે 6 વાગે ઉતારે છે ત્યાં આપણે ઉતરી ગયા છીએ ત્યાં બસ સ્ટેન્ડ ઉપર। ત્યાંથી આપણે જઈશું પરિક્રમા દ્વાર તરફ। જોઈ શકો છો દ્રશ્યો તમે। ચાલો જઈએ પરિક્રમા દ્વાર। નમસ્તે, સ્વાગત છે ગિરનારના બ્લોગમાં। જોઈ શકો છો પ્રવેશ દ્વાર। આવો મારી સાથે। તો આપણને મળી ગયા છે આપણા સબસ્ક્રાઈબરો, તો એમને આપણે વિડીયોમાં લઈને પ્રવેશ દ્વાર તરફ આગળ વધી રહ્યા છીએ। જ્યાં તમે જોઈ શકો છો પહેલો પડાવ જે પ્રવેશ દ્વાર ગેટ છે એ આવી ગયો છે અને હું ને મારા મિત્ર ઉત્સાહ સાથે આગળ વધી રહ્યા છીએ। આગળ આવે છે નો પ્લાસ્ટિક નો ગાર્બેજ, પોલીસ કર્મચારીઓ દ્વારા ચેકિંગ। તો એ બધું બહાર ફેંકાઈ દે છે જે જંગલના સારા માટે હોય છે। જો તમે નીચે કચરો જોઈ શકો છો તો આ આપણા સૌ માટેનું છે કે વર્ષો વર્ષ જઈએ તો ચોખ્ખું રાખીએ, સારું રાખીએ। આગળ વધી રહ્યા છે પહેલાં પહાડની ચઢાઈ પર, એટલે કહેવામાં આવે છે કે આ પહેલી ઘોડી। તો આમાં સૌ તમે જોઈ શકો છો કે નાના બાળકથી લઈને મોટા વડીલ સુધી ફેમિલી, મિત્રો કે ભાઈઓ બહેનો સાથે બધા પરિક્રમા કરવા આવે છે। તેથી અમારી પણ આ પહેલી એવી સૌ પ્રથમ 2024ની પરિક્રમા છે અમારા મિત્રો સાથે। તમે જોઈ શકો છો એમનો ઉત્સાહ। તો અમારી સાથે એવી એક ઘટના બને છે કે અમારા 3 મિત્રો ખોવાઈ જાય છે। તો બધાને એ જ કહેવા માંગીશ કે ગ્રુપમાં જાઓ તો બધા સાથે રહેજો। તમે જોઈ શકો છો, તમને બતાવીશ આગળ કે અમે આખો દિવસ એ લોકોને ગોતવામાં અમારું પરિક્રમા એટલું જલ્દી પતાવી દઈએ છીએ કે આગળ મળશે તો સાથે બેસીને ચાલશું, ખાશું, પીશું, પણ એ લોકો બહુ ઉતાવળમાં જતા રહે છે તો બધું મિસ કરી દે છે ગ્રુપનું આખું। તો 3 જણ એ લોકો અલગ પડી જાય છે ગ્રુપથી। બધા ધ્યાનથી આવો, સાચવીને આવો, જોડે રહો। તો 3 બંદરો અમારા ખોવાઈ જાય છે। નાના એવા જો પાણીના વોટરફોલ આવે છે, સરસ મજા આવે। એકદમ ઠંડુ ઠંડુ પાણી હોય છે, ઠંડીનું વાતાવરણ છે એટલે મસ્ત મજા આવી જાય। એકદમ પ્યોર વાઇબ, પોઝિટિવ રહો તમે, સરસ। ચાલો આગળ શોધીએ આપણા મિત્રોને। અમારા 3 સાથી ખોવાઈ ગયા છે ગિરનાર પરિક્રમામાં। હવે અમે શોધી રહ્યા છીએ, મળે તો કહેજો। આજે હવે બૈરા પાડીનું કોને છે શોધીએ છીએ, શોધ ચાલુ છે। તમને બતાવીએ હમણાં મળે એટલે ગ્રુપમાં આવું તો ધ્યાનથી આવું। તો લઈએ છીએ એક નાનકડો બ્રેક, ત્યાં નાસ્તા પાણીનું આપણે કરીશું વિરામ। અમારા 3 મિત્ર ખોવાઈ ગયા છે, ગાંડા એવા। કેવું લાગે તમને? શું કહેવા માંગશો? જડી જાય તો સારું। તમે શું કહેવા માંગશો? બસ અખંડ આનંદ મળે, મોજે દરિયા। આપણા 3 મિત્રો ખોઈ ગયા એ માટે શું કહેશો? એના માટે 2 મિનિટનું મૌન રાખીએ। જોઈ શકો છો અમારા મિત્રોનો તમે કે કેટલા ગાંડા થઈ ગયા છે ગોતી ગોતી। તો બધા થાક્યા છે, આરામ કરીએ છીએ, નાસ્તો કરીશું બધા જંગલની વચ્ચે। એકદમ કુદરતી દ્રશ્ય છે। બધા અમારા મિત્ર જે જલ્દી ચાલવામાં થાકી ગયા છે। તો આપણને મળે છે 80 વર્ષ જૂનું સંઘ જે હર સાલ પરિક્રમા કરે છે 500 લોકો સાથે। એમનું આખું સમાજ સાથે, પરિવાર સાથે આવે છે। તો જોઈ શકો છો તમે એમનું ખાવાનું પીવાનું। અત્યારે આપણી વચ્ચે 150 રોટલા બનાવેલા છે એમને જુઓ। ચાલો તો આગળ વધીએ। નાનકડા વિરામ બાદ જોઈ શકો છો ભક્તો આગળ વધી રહ્યા છે બધા લાખોની ભીડમાં। તો ચાલો થોડું આપણે નાળિયેર પાણી પી લઈએ છીએ, સરસ એવું એકદમ નેચરલ। વેરાવળ બાજુથી આવે છે બધા જૂનાગઢના પ્રખ્યાત। બધા એકવાર ટ્રાય કરજો।
જોતા જાઓ જય ગિરનારી જય ગિરનારી ભગવાનના એવા ભક્તો. તો આપણે જઈએ છીએ જંગલની વચ્ચે થોડી મસ્તી કરવા. ઓફ ટ્રેક લીધું છે, થોડું મજા આવ્યું છે. સરસ નાનું એવું ઝરણું છે, ત્યાં પહાડોમાંથી ઉપર પાણી આવે છે, તો ત્યાં બધા નાહી પણ શકે છે. જે બહુ જ સરસ ઠંડુ પાણી હોય છે, ત્યાં એકદમ મજા આવી જાય છે. તો આપણે આગળ વધીએ છીએ, જેથી સંપૂર્ણ થાય છે આપણી પરિક્રમા. ધીમે ધીમે તમે જોઈ શકો છો મિત્રો સાથે કેમ્પ ફાયર કર્યું છે, જોઈ શકો છો તમે. સરસ સંપૂર્ણ પૂરી થાય છે આપણી પરિક્રમા 2024. ચાલો પાછા ઘરે જઈએ. સાંજની બસમાં થોડું નાસ્તા માટે વિરામ લીધો છે બસે. આપણે પાછા પહોંચી જઈએ છીએ ઇસ્કોન અમદાવાદ. સાંજની બસમાં 2 દિવસની આ જર્ની રહી છે, બહુ જ એવી સરસ મજા આવી છે. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય માતાજી.